આપણે જે નથી જોઈ શકતા એને જાણી કેવી રીતે લઈએ છીએ? ક્યારે આવો વિચાર આવ્યો છે? ચાલો આજે આપણે એ જ છુપાયેલી કળાને સમજીએ જે આપણને દરરોજ રસ્તો બતાવે છે અને ઘણીવાર તો આપણને એની ખબર પણ નથી હોતી. આ છે અનુમાનની કળા, અદૃશ્યને જોવાની ક્ષમતા. આ પંક્તિઓ કેટલી સરસ રીતે તર્ક અને આપણા દૃષ્ટિકોણની વાત કરે છે, નહીં? કેવી રીતે આપણી ધારણાઓ જ આપણી વાસ્તવિકતાને આકાર આપે છે. અને ખબર છે, આ જ વાત આપણને એક મજેદાર વાર્તા તરફ લઈ જાય છે. એક એવી વાર્તા જે બતાવે છે કે તર્ક કેવી રીતે મોટામાં મોટા ભ્રમને પણ તોડી શકે છે. તો ચાલો એક કલ્પના કરીએ. એક મોટો સ્ટેજ છે, લાઇટો ધીમી છે અને આખું વાતાવરણ જાણે કે અપેક્ષાઓથી ભરેલું છે. સ્ટેજ પર એક વિશ્વવિખ્યાત જાદુગર ઊભો છે અને લોકો તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરી રહ્યા છે અને એક સરળ પણ એકદમ રહસ્યમય જાદુ બતાવવાની તૈયારીમાં છે. હવે જાદુગર એક નાનું બોક્સ અને એક ચમકતો સિક્કો બતાવે છે. એ ખૂબ જ નાટકીય રીતે સિક્કાને બોક્સમાં મૂકે છે, એને બંધ કરે છે અને પછી થોડા જાદુઈ શબ્દો બોલે છે. જેવું એ બોક્સ ફરીથી ખોલે છે, એ ખાલી હોય છે અને બૂમ! સિક્કો ગાયબ. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠે છે. પણ આખા હોલમાં એક વ્યક્તિ એવી છે જે તાળીઓ નથી પાડતી. એ છે એક નાનો છોકરો. આ છોકરો કેમ તાળીઓ નથી પાડતો? શું એને જાદુનું રહસ્ય ખબર પડી ગયું? ના, એની પાસે કોઈ જ જાદુઈ શક્તિ નથી. પણ હા, એનાથી પણ કંઈક વધારે શક્તિશાળી છે: અવલોકન અને તર્કનું જોડાણ. તો સવાલ એ છે કે એણે એવું તો શું જોયું જે બાકીના લોકોની નજરથી છટકી ગયું? એનું મગજ તો જાણે કોઈ ડિટેક્ટિવની જેમ જ ચાલી રહ્યું હતું. પહેલી વાત, એણે એ નોંધ્યું કે જ્યારે સિક્કો બોક્સમાં પડ્યો હોવાનું કહેવાયું ત્યારે સિક્કાનો ખણખણાટ સંભળાયો જ નહીં. બીજી વાત, એણે જાદુગરના હાથની એક અજીબ હિલચાલ પકડી પાડી, જાણે કોઈ હાથચલાકી હોય. અને છેલ્લે, જ્યારે જાદુગરે બોક્સ હલાવ્યું ત્યારે એમાંથી કોઈ જ અવાજ ન આવ્યો. બસ આ 3 કડીઓ જ પૂરતી હતી આખો કોયડો ઉકેલવા માટે. એટલે છોકરાએ કોઈ જાદુનો પર્દાફાશ નથી કર્યો. એણે તો બસ જે પુરાવા હાજર હતા એના આધારે એક તાર્કિક નિષ્કર્ષ કાઢ્યો. એણે જે જોયું અને જે ન સાંભળ્યું એ બંનેને જોડીને સત્ય સુધી પહોંચી ગયો. આ જ શક્તિશાળી માનસિક સાધનને કહેવાય છે અનુમાન. તો આ વાર્તા પરથી હવે આગળ વધીએ અને સમજીએ કે આ અનુમાનની કળા આખરે છે શું અને એ આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે. એકદમ સરળ શબ્દોમાં કહું તો અનુમાન એટલે છુપાયેલા તથ્યોને બહાર લાવવાની પ્રક્રિયા. આ કોઈ હવામાં ગોળીબાર કરવા જેવી વાત નથી હો. આ તો અવલોકન અને તર્કના મજબૂત પાયા પર બનેલું એક માળખું છે. એ આપણને સપાટીને નીચે જોવાની એવી દ્રષ્ટિ આપે છે જાણે કોઈ જાસૂસ અલગ અલગ કડીઓ જોડી રહ્યો હોય. અને મજાની વાત તો એ છે કે આ કોઈ ખાસ સ્કિલ નથી કે જે અમુક લોકો પાસે જ હોય. આપણા બધામાં આ ક્ષમતા જન્મથી જ હોય છે. આપણું મગજ સતત આપણી આસપાસની દુનિયામાંથી સંકેતો પકડે છે અને એનો અર્થ કાઢે છે. વિચારો, એક નાનું બાળક પણ જ્યારે રડવાનો અવાજ સાંભળીને એની મમ્મી સામે જુએ છે ને, તો એ પણ અનુમાન જ લગાવી રહ્યું હોય છે. આપણે બધા આપણી રીતે જાસૂસો જ છીએ. આ કોઈ બહુ મોટો વૈજ્ઞાનિક સિદ્ધાંત નથી. સાચું કહું તો આપણે સવારથી ઉઠીએ ને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં સેંકડો નાના નાના અનુમાનો કરતા હોઈએ છીએ અને આપણને ખબર પણ નથી હોતી. ચલો અમુક ઉદાહરણો જોઈએ. જેમ કે સવારે ઉઠ્યા અને બારીની બહાર જોયું. જો આકાશ એકદમ સાફ હોય અને સરસ તડકો નીકળ્યો હોય તો આપણું મગજ તરત જ કહેશે, આજે તો વાતાવરણ સરસ રહેશે, અને આપણે છત્રી ઘરે મૂકીને નીકળી પડીએ છીએ. આ શું છે? એક સરળ રોજનું અનુમાન. અથવા માની લો કે રસ્તા પર ચાલતા ચાલતા કોઈ અજાણી વ્યક્તિને હસતા જોઈ તરત જ આપણે વિચારી લઈએ છીએ કે એ ખુશ હશે અથવા કદાચ એમના જીવનમાં કંઈક સારું બન્યું હશે. આપણે શું કર્યું? એમના ચહેરાના હાવભાવ પરથી એમની લાગણીનું અનુમાન લગાવ્યું. એ જ રીતે જ્યારે કોઈ સ્ટુડન્ટના પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવે ત્યારે આપણે તરત જ માની લઈએ છીએ કે એણે બહુ જ મહેનત કરી હશે. જુઓ, અહીં પરિણામ છે એ અવલોકન છે, પણ એની પાછળની મહેનત એ આપણું અનુમાન છે. આ બધા ઉદાહરણો પરથી એ તો સ્પષ્ટ છે કે અનુમાન આપણા જીવનનો કેટલો મોટો ભાગ છે. પણ અનુમાનની વાત ખેર રોજિંદા જીવન પૂરતી જ નથી હો. આ તો એવી શક્તિ છે જેણે માનવ ઇતિહાસમાં મોટી મોટી શોધો અને ક્રાંતિઓને જન્મ આપ્યો છે. ચાલો જોઈએ કેવી રીતે. વિજ્ઞાન, આખું વિજ્ઞાન અનુમાનના પાયા પર જ ઊભું છે. વૈજ્ઞાનિકો શું કરે છે? એ લોકો ડેટાને અવલોકનો ભેગા કરે છે અને એના પરથી મોટા મોટા સિદ્ધાંતોનું અનુમાન કરે છે. આ એ જ સિદ્ધાંતો છે જે આપણી દુનિયાને સમજવામાં મદદ કરે છે. સૌથી ક્લાસિક ઉદાહરણ છે ન્યૂટન અને પેલું સફરજન.
જુઓ, આઇઝેક ન્યૂટને ઝાડ પરથી સફરજન પડતા જોયું. આ શું હતું? એક સિમ્પલ અવલોકન. પણ આ એક નાનકડા અવલોકન પરથી એમણે એક એવી અદૃશ્ય શક્તિનું અનુમાન લગાવ્યું જે આખા બ્રહ્માંડને ચલાવે છે: ગુરુત્વાકર્ષણ. આ છે એક નાના અવલોકનમાંથી જન્મેલા એક યુગ બદલનાર અનુમાનની તાકાત. અને માત્ર વિજ્ઞાન જ નહીં, આપણી ન્યાય પ્રણાલીમાં પણ અનુમાનનું બહુ મોટું સ્થાન છે. કોર્ટમાં વકીલો અને જજ શું કરે છે? એ લોકો પુરાવા અને જુબાનીના અલગ અલગ ટુકડાઓને જોડીને એક કોડો ઉકેલે છે કે ખરેખર શું બન્યું હશે. અને અહીં તો વાત બહુ ગંભીર છે. એક સાચું અનુમાન કોઈને ન્યાય અપાવી શકે છે, તો એક ખોટું અનુમાન કોઈ નિર્દોષનું જીવન બરબાદ પણ કરી શકે છે. સારું, અત્યાર સુધી આપણે અનુમાનની તાકાતની જ વાતો કરી. પણ જેમ દરેક શક્તિશાળી સાધનની બે બાજુ હોય છે, તેમ અનુમાનની પણ અમુક મર્યાદાઓ છે. જો સાવચેતી ન રાખીએ તો આ જ સાધન આપણને ગેરમાર્ગે પણ દોરી શકે છે. એવું જરૂરી નથી કે દરેક અનુમાન સાચું જ હોય. ક્યારેક આપણે ખોટા પણ પડી શકીએ, ખાસ કરીને જ્યારે આપણી પાસે માહિતી અધૂરી હોય અથવા તો જ્યારે આપણા પોતાના પૂર્વગ્રહો એટલે કે બાયસ વચ્ચે આવી જાય, જેમ કે કોઈના કપડાં કે દેખાવ પરથી એમના ચરિત્ર વિશે ધારણા બાંધી લેવી. આ એકદમ ક્લાસિક ઉદાહરણ છે કે પૂર્વગ્રહ કેવી રીતે આપણા અનુમાનોને ખોટા પાડી શકે છે. એટલે શીખવા જેવી વાત એ છે કે આપણે આપણા જ અનુમાનો પર સવાલ ઉઠાવવા જોઈએ. હંમેશા વધારે માહિતી શોધવા અને આપણા પોતાના પક્ષપાત વિશે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ અનુમાન લગાવો ત્યારે એક સેકન્ડ માટે અટકીને વિચારજો કે આ નિષ્કર્ષ પર પહોંચવાનું કારણ શું છે. તો અંતે આપણે એ જ કહી શકીએ કે અનુમાન એ ખરેખર એક અદ્ભુત માનસિક કળા છે. એ આપણને જે દેખાય છે એનાથી પણ ઊંડાણપૂર્વક જોવાની શક્તિ આપે છે. એ આપણને અદૃશ્યને જોવા, જે નથી કહેવાયું એને સાંભળવા અને જે અજાણ્યું છે એને જાણવા માટે સક્ષમ બનાવે છે. તો સવાલ એ છે કે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? વધુ સારા નિર્ણયો લેવા માટે, અન્ય લોકોને વધુ સારી રીતે સમજવા માટે, કે પછી આપણી આસપાસની દુનિયાને વધુ ઊંડાણથી જાણવા માટે?